ગુજરાત ન્યૂઝમાં જામનગરથી સમાચાર મળ્યા છે કે સ્થાપના દિવસની ઉજવણી જામરાવડજી દ્વારા કરવામાં આવી હતી અને સ્થાપના જામનગરમાં 480માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં જામરાવડની ખાંભીની પૂજા કરવામાં આવી હતી અને રાજપૂત સમાજ અને ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા. મહાનગરની સ્થાપના કરેલી ત્યારથી વખતો વખત આપણે જામનગર સ્થાપના દિવસ ઉજવી રહ્યા હોય ત્યારે આજે 486માં જામનગર સ્થાપના દિવસની હું મારા માધ્યમથી સર્વે નગરજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આજનો દિવસ સવિશેષ એટલે છે કેમ કે જામનગર પોતાની રીતે પોતાની અલગ પ્રતિભા સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ક્યાંક કંડારિત કરી ચૂક્યું છે. ત્યારે આપણો બાંધણી ઉદ્યોગ હોય, બ્રાસપાટ હોય, ક્રિકેટ હોય કે પછી હવે અપકમિંગ જે પ્રોજેક્ટ્સ છે, આપણી એન્શિયન્ટ રિવર્સ છે રંગમતી, નાગમતી, આ ઉપરાંત એને છોટે કાશી તરીકે પણ આપણે જ્યારે ઓળખતા હોય તો આ જે સર્વાંગી આપણા મૂલ્યો છે, આપણી વિવિધતા છે, આપણા સંસ્કાર, આપણું કલ્ચર અને આપણો વારસો અને ગૌરવ એને જાળવી એનું જતન કરી આવનારા સમયમાં પણ આપણા જામનગરને બહેતરથી વધારે બહેતર કેવી રીતના બનાવી શકાય એ માટે આપણે સંયુક્ત રીતે સંકલન કરી અને આગળ વધી શકીએ. સાથે સાથે હું મારા માધ્યમથી